મિત્રો આજે એક નાનકડી અમે મીટિંગ કરી લીધી હાલતા હાલતા બપોરે કંઈક વાત થઈ હતી બે જણા સાથે અને નમાજ પડીને બે ચાર ભાઈઓને ફોન કર્યા તો એ આવી ગયા. આજની મીટિંગનું ખાસ આયોજન આપણે એટલા માટે કરેલું છે કે આપણે લગભગ ઈદથી કરીને અત્યાર સુધી 1 મહિનો 10 દિવસ જેવું થઈ ગયું છે. કોઠીની અંદરમાં આપણે વ્યસન મુક્ત અભિયાનની મુહિમ ચલાવીને 1 મહિના અને 10 દિવસ જેવું થયું. તો 40 દિવસની અંદરમાં કોઠી ગામની અંદરમાં તો માશાલ્લાહ ઘણું બધું પરિવર્તન છે. ઘણા ઇસ્લામી ભાઈઓએ ફાંકીઓ બંધ કરી છે, ઘરે લેડીઝોએ ખાતા તો એને પણ છોડ્યું. એમાંથી અમુક મારા ભાઈઓ મને મળ્યા તો આજે એવું મને મન કરી આવ્યું કે આપણે એક વિડીયો બનાવી અને આ અભિયાન ગ્રુપની અંદરમાં એ ચેનલની અંદરમાં નાખીએ તો આની અરે જેટલા લોકો જોઈન્ટ છે એ બધા જોઈ અને એને પણ કંઈક આનંદ થાય એવું કરીએ. તો હું સૌથી પહેલાં શરૂઆત કરીશ આપણા યુનુસભાઈ છે. યુનુસભાઈનું અમારા મોટા ભાઈ ગનીભાઈ એ મને એવું કહેતા હતા કે યુનુસભાઈને હવે છોકરાઓ પૂછે છે એજાજની કે બાબુ પૈસા નથી જોતા તમારે, એવું પૂછે યુનુસભાઈ? તમે શું જવાબ દીધેલો? કાંઈ જરૂર જ નથી પૈસા. હા, યુનુસભાઈનો જવાબ એવો હતો કે જે 500 રૂપિયા તમે ઈદમાં આપેલા છે એ મારી ખીચામાં એમને પડ્યા. આ જે કાંઈ આપણે જાતું ને જે અમુક લોકો એવું કહેતા હોય ફાંકી મૂકી દે તો કાંઈ મોટા બંગલા ન બને, બંગલા ન બને તો કાંઈ નહીં, પણ ખિસ્સામાંથી ખૂટતા નથી એ પણ હકીકત છે. એટલા કમાવાય ઓછા અને તમારા શ્યોર તમારા અંદર બરકત તો રહેશે. કારણ કે વ્યસન પાછળ આપણે રોજના 150 રૂપિયા થી 200 રૂપિયા આપણે ફેંકી દેતા હોય છે અને એમાં ક્યાંક પ્રસંગપાત ક્યાંક ગયા હોય તો અહીંયા 5-10 જણા મળી જાય તો 10-15 ફાંકીઓ ખવડાવવાનો આગ્રહ આપણે કરવો પડતો હોય છે. જ્યારે કે એક ફાંકી અને આ તમાકુ તો એક ઝેર છે અત્યારના સંજોગોમાં અને એનાથી જ કેન્સર મોઢાના થાય છે એવું ડૉક્ટરો કહે છે. બધાએ એટલા ઘણા બધા વિડીયાઓ છે, આના ઉપર સેમિનારો થયેલા છે. તો આપણે એક ઝેર ખવડાવવા માટે આપણા મિત્રને આગ્રહ કરી તો ખોટું ગણાય મારા હિસાબે. તો તમે વ્યસન મુક્ત થશો તો ઇન્શાલ્લાહ તમે પોતે પણ બચી જશો અને બીજાને ખોટી વસ્તુ ખવડાવવામાંથી ને બચી જશો. કારણ કે તમે નથી ખાતા તમારે આગ્રહ નહીં કરવો. તમારે ગુલામેદરભાઈ, આપણે ઘરની શું હાલત છે ગુલામેદરભાઈ? તમારા ઘરના સભ્યો બધાએ મૂકી દીધી બાકી આખા બધા સભ્યો કોઈ ખાતું જ નથી. ઘરમાં 3-4 સભ્યો ખાતા હોય અને એ ફાંકી મૂકી દે તો મારા હિસાબે 2 મહિના થઈ ગયા હજી કોઈ ખાધી નથી. કેટલો ફાયદો થયો ગણે આપણા હિસાબે? મહિને 8-10 ફાંકી જોતી હતી રોજની મારે એકલાને. હા, તો 5-6 રૂપિયા છે તો 500 રૂપિયાની તો ચોખ્ખી આવક જ છે ને અત્યારે. હા, એને તો વગણ કમાય ચોખ્ખી આવક થઈ એટલે આવક જ થઈ ને બચત એ આવક. બરોબર છે. અને ખાવું પીવામાં તો જોર એટલું છે ને કે ભૂખ જ લાગ કરે. ખોરાક વધી જાય, ખોરાક વધી ગયો. વજન ચેક કરેલો તમે? વજન કર્યો 4 કિલો હોય તો જો માશાલ્લાહ, આ તંદુરસ્તીની નિશાની છે. વ્યસન રહ્યું ને એ તમારી તંદુરસ્તી ખોરાવી નાખે છે, તમારી તંદુરસ્તીને ગાયબ કરી દે છે. અને ભૂખે એવી લાગી. હા, તમને કોઈ પણ વસ્તુનો ટેસ્ટ નથી આવતો. મેં સણોસરાવાળા વિડીયોમાં પણ કીધેલું હતું એ જે વ્યક્તિ વ્યસન કરતો હોય છે એને ફ્રૂટ ખાવાની ઈચ્છા નથી થતી, એને સારું ખાવાની ઈચ્છા નથી થતી, એને ફાંકી સિવાય કોઈ પણ વસ્તુમાં મજા નથી. જે વ્યક્તિ વ્યસન મૂકી દે છે એને દરેક વસ્તુની અંદરમાં ટેસ્ટ આવવા માટે છે. કુદરતની દીધેલી નેમત આ જિંદગી જીવવા માટે દીધી છે, માણવા માટે દીધી છે અને આપણે એ જિંદગીને વ્યસનના કારણે બરબાદ કરી ગયા છે. આ જિંદગીની સાથોસાથ તમને અલ્લાહ તાલાએ ઇન્સાનની સેહત માટેના ફ્રૂટ મેવા હરેક કિસ્મના હર ઋતુમાં અલગ અલગ ફ્રૂટ ને મેવાઓ આપ્યા છે. એ માળવા માટે ને ખાવા માટે આપ્યા છે. તો વ્યસન તો કોઈ દિવસ એને લેતો જ નથી, બસ એમ જ કહે કે મને ભાવતું નથી. નજુભાઈ, તમારી શું હાલત છે? મારે તો અલ્હમ્દુલિલ્લાહ બહુ ફાયદો થયો છે. વજનમાં ફાયદો, ખાવા પીવામાં. અને મારે તો મોટો ફાયદો બેનિફિટ એ છે કે મારે તીખું તો ખવાતું જ નહોતું. ક્યાંય પ્રોગ્રામમાં કે ક્યાંક મહેમાન થઈને જવાનું, ક્યાંક પ્રસંગ હોય ત્યારે મારે તકલીફ ને તકલીફ. ખાવાનું બસ ઘરે આવીને ખાવાનું, અહીંયા ભૂખું આવવાનું, ઘરે આવીને ખાવાનું. અત્યારે એ બધું બંધ રેડી થઈ ગયું માશાલ્લાહ. અને રોજના 100 રૂપિયા એ બચ્યા. એટલે મારે 10 દિવસે 1000 રૂપિયા જોતા હતા ફાંકીના, માવાના અને આપણે બધી મસાલાના. નજુભાઈ તો મારા મિત્ર છે, જાજોબગ અમે ભેરા હોય છે. ઘણી બધી જગ્યાએ અમે જમવા ક્યાંક રોકાણા હોય ને તો એ હોટલવાળા ઉપર પણ ગરમ થઈ ગયેલા છે. મોઢામાં છાલા પડેલા રહેતા હતા કાયમી માટે, મોઢું એકદમ હારું હારું રહેતું હતું. થોડુંક તીખું હોય, જરાય પણ સ્પાઇસી ન કરેલું હોય ને તો નજુભાઈને તીખું લાગે.
ઘરે પણ મને એમ છે તમારી થોડોક ત્રાસ રહેતો હોય છે બધે રહેતું તો કે ઘરે શું બાર ઘરે મરચું નહીં નાખવા દેતા હોય કોઈ. અત્યારે તો 3 ગણું થઈ ગયું છે. અડધી ચમચીની બદલે 1.5 ચમચી થઈ ગઈ. મતલબ સ્કિન જે અંદર રહી મોઢાની ઈ અને પણ ખાવા પીવાનો ટેસ્ટ આવ્યો, પાણીનો ટેસ્ટ આવ્યો. મીઠું લાગે હા, પાણીનો ટેસ્ટ કેવડો એમ મહમ્મદભાઈ વજનનો 6 થી 7 કિલો વજન. 2 મિનિટ નજીક આપણે મહમ્મદભાઈનું થોડુંક સજેશન લઈ લઈએ. મહમ્મદભાઈ આપણે ફાકી ક્યારે મૂકી તમે આપણે ફાંકી રહી ને જરાક જોરથી બોલજો. આગલા રમજાન મહિનામાં મૂકી અને તમાકુ ઈદના દિવસે મૂકી. અચ્છા હા સારું. ત્યારથી તમે ફાકીને તમાકુ બંને છોડી દીધું, નહીંતર બેને તમારે ટેવ હતી. હા, અચ્છા, એ છોડ્યા પછી હવે તમને કેવું લાગી રહ્યું છે? મોઢામાં ઠંડક છે એકદમ. તમાકુ છોડ્યા પછી કુદરતી ઠંડક જ મોઢું કે ક્યારેય એવું નથી કે મોઢામાં આમ બળતરા થાય કે આપણું મોઢું ઠંડુ થઈ ગયું. તમને એસિડિટીનો પ્રોબ્લેમ હતો? અને બીજું એ કે સવારમાં હું ખેતીનું કામ કરી શકતો, બપોર પછી એસિડિટીનો પ્રશ્ન હતો. આ તમાકુ ને ફાંકી મૂક્યા પછી એસિડિટીની ટીકડી પીવી નથી હોતી. સરસ. અને ત્રીજું એ કે તીખું ખાવા મંડી ગયું. વાહ. અને આ આપણા અકરમભાઈ છે આગળ. અકરમભાઈ, આપણે તમે ગામ આખાને ફાકી બનાવીને ખવડાવતા હતા અને પોતે પણ ખાતા હતા ને, તો તમે પણ ફાકી છોડી દીધી? હા, હજી પણ એ પાનના ગલા ઉપર જ બેસે છે અને ઓનલી ફોર એની દુકાન રહીને એની કેબિન ઈ પાન ફાકી ઉપર જ છે, ગામના પાદરમાં જ છે. પણ ઈદના દિવસથી કરીને આજે 40 દિવસ થયા. 40 દિવસથી આ અકરમભાઈએ એક પણ ફાકીનો દાણો મોઢામાં નથી નાખ્યો. જો એક વ્યક્તિ ગલા ઉપર બેસીને ફાકી છોડી શકતો હોય અને 12 કલાક કે 14 કલાકની આસપાસ તમે પાનના ગલા ઉપર બેસતા છો, ગામના લોકો આવે છે ફાકી લઈ જાય, કોઈ વડિયારી વાળી લઈ જાય, કોઠીમાં આવે ફાકી અકરમભાઈ પાસે ખાવા વાળા વડિયારી વાળા વધી ગયા છે. પણ જે લોકો હજી નથી છોડી, અન્ય સમાજના અમુક દીકરાઓ છોકરાઓ આવતા હોય તો એ બધા માટે ફાકી બનાવતા પણ હોય છે. તો એ 14 કલાક ફાકીના ગલ્લા ઉપર બેસીને પણ એ વ્યક્તિ ફાકી છોડી શકતો હોય તો સમાજના દરેક વ્યક્તિ જે આ ગ્રુપ સાથે જોડાયેલા છે અને અન્ય લોકો જે આ ગ્રુપ સાથે જોડાયેલા છે, આમ બહારના લોકો પણ આ ગ્રુપ સાથે જોડાયેલા છે. આજે પણ એક મને મેસેજ હતો મોડાસા બાજુનો હતો એક, એમને એક નંબર મને એડ કરવાનું કીધું હતું કે ભાઈ તમે આ નંબર એડ કરી દો, અમારા મિત્રનો નંબર છે, હું પણ તમારા વ્યસન મુક્ત ગ્રુપની અંદરમાં જોઈન્ટ છું, મેં પણ માવો ફાકી બધું છોડી દીધું છે અને હું પ્રયત્નો કરું છું બીજાને છોડાવવાનો. તો મિત્રો, હું એવું માનું છું કે જો અકરમભાઈ છોડી શકતા હોય, મારા ગામની અંદરમાં એક અજરુદ્દીનભાઈ છે, 35 ફાકી ખાતા હતા, એકદમ સ્ટોપ કરી દીધો અને અત્યારે તંદુરસ્ત આરામથી હાઈ ક્લાસ જીવી રહ્યા છે, એને કોઈ પ્રોબ્લેમ નથી થયો. તો આ 6 કિલો વજન અજરુદ્દીનભાઈનો વધી ગયો. એ મારા ખેતરના પાડોશી છે, ગનીભાઈને રોજ મળતા હોય, હું તો નથી જતો. તો આ બધું જોતા દરેક વ્યક્તિ જો મનથી ઈરાદો કરે અને એવું વિચારી લે કે મારે બદલવું છે અને મારે હવે લાઈફ જીવવી છે તો આરામથી બદલી શકે. બાકી આ મગજના ભરમ છે, હું નથી રહી શકતો, હું ધીરે ધીરે છોડીશ, હું પ્રયત્નો કરીશ, હવે આ 1 મહિનો થોડીક કામની સિઝન છે, એ પૂરી થઈ જાય પછી હું મૂકવાના પ્રયત્નો કરીશ. લોકો વ્યસન છોડવા માટે કોઈ પણ બાનું નથી હોતું. વ્યસન છોડવા માટે તમ તો એસિડિટીનો પ્રશ્ન હલ થઈ જાય. હા, તીખું ખાતા ન હોય તીખું ખાઈએ રનિંગ ચાંદી ઉપરથી બંધ થઈ ગઈ કે જેદુને આ વ્યસન છૂટ્યું તેદુનું મોઢામાં ચાંદી નથી થઈ ગઈ. પણ રોજ આવી જાય કવર થઈ ગયો, આ તો છે ને ચામડી જ અલગ નવી જ આવી જાય. અને ઓલી મોલાને વાત કરતા હતા ને આપણે કે આ દવાની જરૂર પડશે, માથું ચડશે, ચડિયાતો થઈ જાય છે, મગજ ઓલો થઈ જાય, કોઈ જાતનો ફેર નથી, કોઈ જાતની તકલીફ. બસ માનસિકતા એ કે મેં ફાંકી બંધ કરી મને આવું થશે, બસ એ માનસિક બાકી બીજું કોઈ જાતનો તકલીફ તો થવાની જ નથી. અચ્છા, તો હું એવું માનું છું કે કદાચ આ અભિયાનને આપણે આવી રીતે જારી રાખીએ તો ખાલી કોઠી એકની વાત નથી કરતો. કાલે હાજી સાહેબો 5 દ્વારકા અને તીર્થો મળવા ગયો હતો તો ઘણા બધા લોકો મને મળ્યા. કોઈ મારી ઓડિયો ક્લિપ સાંભળીને ફાંકી બંધ કરી દીધી છે, કોઈ વિડિયા સણોસરાવાળા જોઈને ફાંકી બંધ કરી છે, કોઈએ ઘટાડી છે. અને દરેક વ્યક્તિનું એક જ કહેવાનું હતું કે તમે બહુ સરસ મુદ્દાઓને લઈને આગળ હાલી રહ્યા છો અને આ સમાજને ખાસ કરીને વાંકાનેરના જેટલા લોકો રહ્યા, અન્ય સમાજના લોકો પણ આમાં આ વ્યસનથી અત્યારે એકદમ ભેરાયેલા છે. તો દરેક વ્યક્તિને વાંકાનેરની અંદરમાં, સૌરાષ્ટ્રની અંદરમાં અને ખાસ કરીને રાજકોટ જિલ્લામાં આ બેમાં ફાંકી અને માવાનું એટલું બધું ચલણ છે કે આને ખરેખર હવે આપણે છોડવું પડશે. તો મને લોકોએ હોસલા અફજાઈ પણ કરી કે તમે આ કામ જારી રાખજો. એક હાજી સાહેબ તો સિંધાવદરના મને સ્પેશિયલી દેખી ગયા તો મને મળવા આવ્યા.
આવીને કીધું કે હું હજ માટે જાઉં છું, હજથી પાછો આવું ને પછી હું તમારી મુહિમમાં જ્યાં તમે પણ મિટિંગ કરશો ને ત્યાં સાથે આવવા તૈયાર છું. તો આ બધી વસ્તુ એવી છે કે હું તો એકલો આવેલો હતો, પણ લોકો આવતા જાય ધીરે ધીરે અમે સાથે કાફલો હાલવા વધતો વાળા જાય જ છે. છે. ઇન્શાઅલ્લાહ તાલા જરૂર આપણને ચોક્કસ આના ફાયદા મળશે, બેનિફિટ મળશે. આપણી વાણી જે જનરેશન આવી રહી છે, જે નાના બાળકો છે, જે 3 ધોરણથી 5 ધોરણ 6 ધોરણની અંદરમાં જીવતા ભણતા બાળકો છે, એ બાળકોને ખરેખર એવું થઈ જવું પડે કે અમારા વાલીઓએ, અમારા મોટા ભાઈઓએ બધાએ ફાંકી મૂકી દીધી છે, તો આ ફાંકી જે રહી એક પ્રકારનું ઝેર છે. નહીંતર એ બાળકો તો અત્યારે એવું જ માની રહ્યા છે કે આ તો ફેશન છે, ફેશન છે, ઉંમર સ્ટેટસ સમજીને એને ખાઈ રહ્યા છે. ખાતા છે એટલે ખાઈશું. આપણે ખાઈ છે એટલે મારે ખાવાના જ છે. મગજ ગણાય. હા, આજથી કરીને 20 વર્ષ પહેલા બીડીનું ચલણ હતું. હા તો અમે બધા નનકા હતા ત્યારે, લગભગ તમે તો કદાચ ખબર નહીં, પણ નજુભાઈ આપણે એવું બનતું હતું કે બીડીના ઠોઠાઓ જે રહ્યા ને, નાના નાના બાળકો અહીંયાથી લઈ લે, ફેંકી દીધેલા હોય, પછી ગોડાઉન કે એવું કંઈક હોય વાળા બાળામાં, અહીંયા જઈને ઈ સળગાવે ને એને પીએ. શું કામ? એ ત્યારે અમારી ઉંમરના જે બાળકો હતા એને એવું હતું કે આ બીડી પીવું એ તો ફેશન છે, એક સ્ટેટસ છે, એવું સમજતા હતા. બીડી હવે લગભગ મારા હિસાબ પ્રમાણે 95% ઉપર નષ્ટ થઈ ગઈ છે. હવે બીડી આ તાલુકાની અંદરમાં તો છે જ નહીં. મોટી ઉંમરના કદાચ એકાદ 0.5% પીતા હોય તો એ ચાલુ છે, એ છે, બાકી નવા કોઈ નથી મળતા. હું માનું છું કે જેવી રીતે બીડીને આપણે નાબૂદ કરી નાખીએ એવી રીતે ઇન્શાઅલ્લાહ તાલા તમાકુ અને ફાકીને પણ આપણે નાબૂદ કરવી પડશે, અને એના ભયંકર પરિણામો આવશે જો આપણે ન સમજાતો. એટલા બધા ખતરનાક પરિણામો આવી રહ્યા છે કે આજે મેં ગ્રુપની અંદરમાં પણ એક લેડીઝનો એનાલિસિસ કરેલો હતો, વિડીયો એ નાખ્યો હતો કે દિલ્હી, અમદાવાદની હોસ્પિટલોમાં એને ટાર્ગેટ આપેલો હતો કે કેટલા કેન્સર હોસ્પિટલની અંદરમાં ઓપરેશનો થાય છે. અને અમદાવાદમાં 2 જ હોસ્પિટલો હતી કેન્સરની, અત્યારે 25થી પણ વધારે હોસ્પિટલો કેન્સરની વધારે છે. રાજકોટની અંદરમાં કેન્સરની હોસ્પિટલ જ નથી એમ કેવું હોય તો કહેવાય, પણ રાજકોટની અંદરમાં તો કે તમે ગમે ત્યાં લઈ લ્યો, માકડિયા સાહેબને લઈ લ્યો, કામિલ સાહેબને લઈ લ્યો, બધા કેન્સરના ઓપરેશન કરી ગયા. અને જે લોકો આ કેન્સરમાંથી પીડાય એને ઓપરેશન કરીને અહીંયા સુધી પહોંચ્યા છે, એવા દર્દીઓ સાથે મળ્યા તો એને એક જ વાત કરી, એને લઈ જવાવાળાઓ એની સાથે જે હતા એને પણ એક જ વાત કરી કે ખરેખર તમે હોસ્પિટલમાં જાઓ તો તમને ખબર પડે મૌલાના સાહેબ, અહીંયા પણ લાઇનમાં ઊભું રહેવાનો પ્રશ્ન આવી ગયો છે. એવું નથી કે આમાં આપણા જેવા કોક જ ઓપરેશન વાળા છે, અહીંયા પણ લાઇનમાં ઊભું રહેવાનું છે. મારા એક ગામનો મારો સ્ટુડન્ટ પણ છે, મુસ્તાક દેવરીવાળો, આપણે ઇસ્માઇલભાઈનો, એને મને મેસેજ કર્યો હતો કે હજરત જો આજે પણ કોઈને હોસ્પિટલની અંદરમાં ઓપરેશન અથવા રિપોર્ટ કરાવવાના હોય અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં તો 450 વેઇટિંગ ઓપરેશન છે. ઓછામાં ઓછું એનું 1 મહિનાથી ઉપરનો ટાઈમ લાગશે, 2 મહિને એનો વારો આવશે. બરોબર છે. હવે માની લ્યો કે આજે કોઈ વ્યક્તિને કન્ડિશન નથી અને એને ફ્રી ઓફ ઓપરેશન કરાવવાનું છે, એની પાસે કેપેસિટી નથી 5-7 લાખ રૂપિયા ખર્ચવાની, તો એ શું કરશે? 2 મહિનાની રાહ જોશે તો પહેલા બીજા સ્ટેજમાં હશે તો ત્રીજા સ્ટેજમાં વહી જશે. એવું આસાન પણ નથી એમ. તો આ બધું જોઈને મિત્રો હું ફરીવાર તમને પ્લીઝ એકવાર વિનંતી કરું છું, તમે જે લોકો મને સાંભળતા હોય, આ ચેનલના માધ્યમથી જે લોકો સુધી મારી અવાજ પહોંચતી હોય, એ બધાને પ્લીઝ એકવાર હું પ્લીઝ કહું છું કે તમે વ્યસન છોડી દો. તમારા બાળકોના ખાतिर છોડી દો. તમારી નાની નાની દીકરીઓ હશે, એ દીકરીઓને સામું જોઈને તમે છોડી દો. જો તમને કાંઈક થઈ જશે તો એ નાની નાની દીકરીઓ જે આજે તમારા સાથે હરરોજ સાંજે રાહ જોતી હોય તમારી કે મારા પપ્પા આવશે, હું એની સાથે વાતું કરીશ, એ દીકરીઓ તમારા વગર કેમ જીવી શકશે? એનું ધ્યાન કોણ રાખશે જો તમે જ ચાલ્યા ગયા તો? તમને કાંઈક થઈ જશે તો એ લોકોની જિંદગી આખી રહી તો બરબાદ થઈ જશે. તો મિત્રો ફરીવાર એકવાર કહું છું કે પ્લીઝ મન મક્કમ કરીને ઈરાદો કરી લ્યો કે હવે ચોક્કસપણે મારે કાલથી માવો છોડી દેવો છે. અને મારા જેટલા વ્યુઅર્સ રહ્યા આ ચેનલના માધ્યમથી અને વોટ્સઅપ ગ્રુપમાં જે અમારા વ્યસનમુક્ત ગ્રુપની અંદરમાં એડ છે, બધાથી હું એકવાર ફરીવાર રિક્વેસ્ટ કરું છું કે જે લોકોએ છોડી દીધી છે એ હવે ગ્રુપને ઓપન કરી દઈએ છીએ અમે 2-5 દિવસ માટે. તમે મેસેજ, વોઇસ મેસેજ નાખો કે અમે આ ગ્રુપમાં જોડાણા પછી અમે ફાંકી છોડી છે, મારા ફલાણા મિત્રએ છોડી છે, તમારા કહેવાથી કેટલાએ છોડી હશે, એવા અનેક દાખલાઓ. ઘરેથી લેડીઝે છોડી હોય તો ઘરેથી લેડીઝે હોય છોડી હોય. નજુભાઈ આપણે પીપેરડીની વાત કરીએ તો નજમુદ્દીનભાઈના કહેવાથી આપણું એક સગાનું આખું ફેમિલી ફાંકી છોડી દીધી છે. તો જેના પ્રયત્નોથી જે કાંઈ પણ છોડ્યું હોય, જે લોકોએ ઓછી કરી હોય ફાંકી, તો એવા પ્લીઝ મેસેજ નાખો જેથી કરીને એને ગ્રુપની અંદરમાં જેટલા લોકો એડ છે એ બધાને પોઝિશનની ખબર પડે અને તમારા એક મેસેજના કારણે બીજાને હિંમત પણ આવશે વ્યસન છોડવાની. તો મિત્રો પ્લીઝ છોડી દો વ્યસનને અને તંદુરસ્ત રહ્યો, વ્યસન મુક્ત રહ્યો અને સ્વસ્થ રહ્યો. જય હિન્દ, જય ભારત.